નમસ્તે મિત્રો, એજ્યુસફર પરિવારમાં હું હરેશ જેઠવા આપ સર્વેનું સ્વાગત કરું છું. આપ સર્વેએ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દીધી હશે. કદાચ સબસ્ક્રાઇબ ન કરી દીધી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને ત્યારબાદ બેલ જેવી નિશાની પર આપ ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી તમને અમારા નવા નવા વિડીયો છે અપડેટ કરેલા એ તમને શીખવા અને જાણવા મળે. મિત્રો, ગયા વિડીયોની અંદર મેં આપને ઇન્ફિનિટિવ મૂળ ક્રિયાપદ ઉપરથી ક્રિયાપદના 4 રૂપ બને છે, V1, V2, V3, V4, એ 12 કાળમાં કઈ રીતે વપરાય છે તેના એક એક્ઝામ્પલ દ્વારા માહિતી આપી. આપણે ટુ ગોનું રૂપ લઈ અને 12 કાળમાં V1, V2, V3, V4 ક્રિયાપદના રૂપ કઈ કઈ રીતે વપરાય તેની મેં માહિતી આપી છે. મને આશા છે કે તમે પણ એ માહિતી મેળવી લીધી હશે અને તમે પણ એ પ્રમાણે જુદા જુદા ક્રિયાપદના રૂપ છે એ 12 કાળમાં કેવી રીતે વપરાય એ તમે શીખવા માંડજો, જેથી અંગ્રેજી જેવી ઉપયોગી ભાષાનું જ્ઞાન તમને ચોક્કસ મળતું રહે. આ વિડીયોની અંદર હું તમને વર્બ ફોર્મના સંદર્ભમાં ખૂબ જ રસપ્રદ અને ઉપયોગી માહિતી છે એ હું તમને આપવા માંગુ છું. મિત્રો, ટેન્સ શબ્દ આપણે આવે એટલે તરત જ આપણા મનમાં એનો ગુજરાતી અર્થ કાળ યાદ આવે. ટેન્સનો ગુજરાતી અર્થ થાય કાળ. તો ટેન્સ એટલે કાળ, તો તરત જ આપણને ખ્યાલ આવે કે અંગ્રેજીમાં 12 કાળ છે. તો તે 12 કાળ સુધી પહોંચવા માટે કેટલીક પ્રાઇમરી માહિતી છે તે મેળવવી જરૂરી છે. મિત્રો, ટેન્સ નામનો શબ્દ ટાઈમ પરથી આવે છે. ટાઈમનો ગુજરાતી અર્થ થાય સમય. તો હવે તરત જ આપણને ખ્યાલ આવી ગયો કે ટાઈમ અને ટેન્સ એ એકબીજાના સંબંધિત શબ્દો છે. ટાઈમ એટલે ટેન્સ, ટેન્સ એટલે ટાઈમ. તો ટેન્સ નામનો શબ્દ છે એ ટાઈમ સાથે સંબંધ ધરાવે છે. તો ટેન્સનો અર્થ કાળ થાય છે. તો કાળને બીજા શબ્દોમાં આપણે સમય કહી શકીએ. તો અંગ્રેજીમાં મુખ્ય સમય એટલે કે મુખ્ય કાળ 3 છે. પહેલો કાળ અથવા તો પહેલો સમય અહીંયા નંબર 1 કરીને આપણે એને પ્રેઝન્ટ ટેન્સ કહીશું. પ્રેઝન્ટ ટેન્સ. ફરી એક વખત, અંગ્રેજીમાં મુખ્ય ટેન્સ એટલે કે મુખ્ય ટાઈમ, મુખ્ય સમય એટલે કે મુખ્ય કાળ 3 છે. એમાં પહેલો સમય એટલે પ્રેઝન્ટ ટેન્સ, પહેલો કાળ એટલે પ્રેઝન્ટ ટેન્સ કહેવાય. પછી બીજો સમય એટલે પાસ્ટ ટેન્સ, ત્રીજો ટેન્સ એટલે ફ્યુચર ટેન્સ. તો મેં તમને માહિતી આપી. ટેન્સ નામનો શબ્દ ટાઈમ પરથી આવે છે. ટેન્સ એટલે કાળ, કાળ એટલે સમય. અંગ્રેજીમાં મુખ્ય કાળ, મુખ્ય સમય 3 છે. પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ, ફ્યુચર ટેન્સ. પ્રેઝન્ટ ટેન્સનો ગુજરાતી અર્થ થાય વર્તમાનનો સમય. વર્તમાનનો સમય. પાસ્ટ ટેન્સનો ગુજરાતી અર્થ થાય ભૂતકાળનો સમય. ભૂતકાળનો સમય. ફ્યુચર ટેન્સનો અર્થ થાય ભવિષ્યનો સમય. ભવિષ્યનો સમય. તો અંગ્રેજીમાં મુખ્ય ટેન્સ 3 થયા: પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ, ફ્યુચર ટેન્સ. એટલે કે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. હવે વર્તમાનનો સમય એટલે શું મિત્રો? તો સામાન્ય માહિતી પહેલા જો આપણી પાસે હોય તો જ આપણે 12 કાળ છે એને કઈ રીતે રોજબરોજની બોલીચાલીમાં વાપરવા એ આપણને ખ્યાલ આવી શકે. તમને સીધો સાદો વર્તમાન કાળ કોઈ શીખડાવી દે તો આપણને એટલું બધું સહજતાથી આવડતું નથી. એટલે થોડો સમય થાય એટલે આપણે જે કાળ શીખડાયું હોય સાહેબે એ આપણે ભૂલી જઈએ છીએ. પણ તમે જો પાયેથી શીખશો તો તમે ક્યારેય પણ ભૂલી નહીં શકો. તો ટેન્સ નામનો શબ્દ ટાઈમ ઉપરથી આવે છે. ટેન્સ એટલે કાળ, કાળ એટલે સમય. અંગ્રેજીમાં મુખ્ય સમય 3 છે: પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ, ફ્યુચર ટેન્સ. પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાનનો સમય, પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળનો સમય, ફ્યુચર ટેન્સ એટલે ભવિષ્યનો સમય. આટલું જાણ્યા પછી હવે આપણને એમ થાય કે ભાઈ વર્તમાનનો સમય એટલે શું?
તો મિત્રો અત્યારનો સમય હાલનો સમય હોય તો એને અંગ્રેજીમાં પ્રેઝન્ટ ટેન્સ કહે છે. દાખલા તરીકે મારે એમ કેવું હોય કે આજે ગુરુવાર છે, તો આજે ગુરુવાર છે તો એ હાલનો સમય થયો કહેવાય, અત્યારનો સમય થયો કહેવાય. તો એને આપણે પ્રેઝન્ટ ટેન્સ છે એ કહી શકીએ. પછી ભૂતકાળનો સમય તો વીતી ગયેલો સમય, પસાર થયેલો સમય તો એને ભૂતકાળનો સમય કહેવાય. દાખલા તરીકે આજે ગુરુવાર છે તો આજે એટલે અત્યારનો સમય, વર્તમાનનો સમય, હાલનો સમય. આજે ગુરુવાર છે, થર્સડે, THURSDAY, થર્સડે, તો એને પ્રેઝન્ટ ટેન્સ કહેવામાં આવે. અત્યારે હાલમાં હું 10મું ભણું છું, તો 10th સ્ટાન્ડર્ડ 10મું ધોરણ ભણું છું અત્યારે, તો એને પ્રેઝન્ટ ટેન્સ કહેવાય. પછી પાસ્ટ ટેન્સ વીતી ગયેલો સમય, પસાર થઈ ગયેલો સમય, ચાલ્યો ગયેલો સમય. તો આજે ગુરુવાર છે એ પ્રેઝન્ટ ટેન્સ. ગઈકાલે બુધવાર હતો તો વેનસડે, WEDNESDAY, વેનસડે છે એ વીતી ગયેલો સૂચવે છે, તો એને પાસ્ટ ટેન્સ કહેવાય. અત્યારે હું 10મું ભણું છું, પ્રેઝન્ટ ટેન્સ. ગયા વર્ષે હું 9મું ભણતો હતો તો 9th સ્ટાન્ડર્ડ એને પાસ્ટ ટેન્સ કહેવાય, વીતી ગયેલો સમય સૂચવે છે. પછી ફ્યુચર ટેન્સ ભવિષ્યનો સમય, એક એવો સમય જે વર્તમાનમાં પણ નહોતો આવ્યો, ભૂતકાળમાં પણ નહોતો આવ્યો, પણ હવે પછીનો સમય સૂચવે તો તેને ભવિષ્યનો સમય કહેવામાં આવે છે. જે હવે પછી આવશે, અગાઉ ક્યારે આવ્યો નથી, આવનારો સમય તો એને અંગ્રેજીમાં ફ્યુચર ટેન્સ મિત્રો કહે છે. દાખલા તરીકે આજે ગુરુવાર છે, પ્રેઝન્ટ ટેન્સ. ગઈકાલે બુધવાર હતો, પાસ્ટ ટેન્સ. આવતીકાલે શુક્રવાર હશે તો ફ્રાઈડે છે મિત્રો, એ ફ્રાઈડે શબ્દ મારા માટે હવે પછીનો સમય સૂચવે છે, તો એને હું ફ્યુચર ટેન્સ કહી શકું. આ વર્ષે હું 10મું ભણું છું તો પ્રેઝન્ટ ટેન્સ. ગયા વર્ષે હું 9મું ભણતો હતો, પાસ્ટ ટેન્સ. આવતા વર્ષે હું 11મું ભણતો હોઈશ તો 11th સ્ટાન્ડર્ડ 11th, તો એ 11th સ્ટાન્ડર્ડ છે એ ફ્યુચર ટેન્સ કહી શકાય. તો અંગ્રેજીમાં મુખ્ય ટાઈમ 3 છે: પ્રેઝન્ટ, પાસ્ટ, ફ્યુચર. પ્રેઝન્ટ ટેન્સ વર્તમાનનો સમય, અત્યારનો સમય, હાલનો સમય. પાસ્ટ ટેન્સ ભૂતકાળનો સમય, વીતી ગયેલો સમય, ચાલ્યો ગયેલો સમય. ફ્યુચર ટેન્સ હવે પછીનો સમય અથવા આવનારો સમય, તો એને ફ્યુચર ટેન્સ કહે છે. તો પાયાની બાબત આપણે આ યાદ રાખી લઈએ કે અંગ્રેજીમાં મુખ્ય કાળ 3 છે: પ્રેઝન્ટ, પાસ્ટ, ફ્યુચર. તો એ મુખ્ય 3 કાળને ફરી પાછા 4 રૂપ છે. તો એ 4 રૂપ, એની અંદર પહેલું રૂપ આવે સિમ્પલ, પછી બીજું રૂપ આવે છે કન્ટિન્યુઅસ, ત્રીજું રૂપ આવે છે પરફેક્ટ, ચોથું રૂપ આવે છે કન્ટિન્યુઅસ પરફેક્ટ. તો 3 સાદા કાળ છે, 3 ચાલુ કાળ છે, 3 પૂર્ણ કાળ છે અને 3 ચાલુ પૂર્ણ કાળ છે. તો મુખ્ય સમય 3, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર, એ ત્રણેય સમયને 3 એમ કે સમયના રૂપ છે. તો એ 4 સમયના રૂપ છે 3. તો આપણે 3 સાદા કાળમાં આવે, 3 ચાલુ કાળમાં આવે, 3 પૂર્ણ કાળમાં આવે અને 3 ચાલુ પૂર્ણ કાળમાં આવે. તો આ રીતે મુખ્ય એમ કે ટેન્સ 3 ઉપરથી એના 4 રૂપ બને છે. એ 4 રૂપ એટલે 12 કાળ થયા કહેવાય, જે હવે પછીના વિડીયો દ્વારા આપણે માહિતી મેળવી શકીએ. બરોબર મિત્રો, જો આ બધી બાબતો તમને ગમતી હોય તો વિડીયો છે એની અંદર જે કાંઈ તમારે લાઈક કરવાનું છે લાઈક કરી શકો, શેર કરી શકો. વિશેષ માહિતી મારું જે મિશન ઇંગ્લિશ પુસ્તક છે તે દ્વારા પણ તમને મળી શકશે. તો થેન્ક યુ વેરી મચ.